રાજકોટ જિલ્લાના વીરપુર નજીક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયેલી ઇલેક્ટ્રિક કારના ચાલકનો 26 કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. મળતી માહિતી મુજબ ગોંડલના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય ભીખાભાઈ ધનજીભાઈ ડોબરિયા 24 જુલાઈની વહેલી સવારે પોતાના કારખાને જવા નીકળ્યા હતા. વીરપુર ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક હોવાથી તેમણે સ્વામિનારાયણ ગુરુકુળ તરફનો શોર્ટકટ માર્ગ પસંદ કર્યો હતો. જોકે કોઝવે પર પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં કાર આગળ વધતા ઇલેક્ટ્રિક કાર ધસમસતા પાણીમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસ, જેતપુર અને ગોંડલ ફાયર બ્રિગેડ તેમજ રાજકોટ SDRFની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ચાલકનો કોઈ પતો મળ્યો ન હતો. ત્યારબાદ થોરાડા ડેમમાં બોટ મારફતે સતત સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ઘટનાના અંદાજે 26 કલાક બાદ ઘટના સ્થળથી લગભગ 3 કિલોમીટર દૂર થોરાડા ડેમમાંથી ભીખાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વીરપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વીરપુર પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા માર્ગો અને કોઝવે પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આવા જ વધુ અપડેટ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.